અંબાજી ખાતે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું 52મું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં યોજાયું હતું, જેમાં શિક્ષણ મંત્રી દ્વારા શ્રેષ્ઠ શાળા, શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ અને પારિતોષિક વિજેતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરી સંભારણા પુસ્તકનું વિમોચન કરાયું હતું. યાત્રાધામ અંબાજી ખાતે જીએમડીસી ગ્રાઉન્ડમાં 2 દિવસીય ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું 52મું અધિવેશન યોજાયું હતું. આ અધિવેશનમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર ઉપસ્થિત રહ્યા હતા. પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે પધારેલા મંત્રીએ આદ્યશક્તિ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. આ સંમેલનમાં પધારેલા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે અર્ક તર્ક અને સતત સંપર્કમાં રહેતા આચાર્યોને અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાત આચાર્ય સંઘના પ્રમુખ જેપી પટેલે પડતર પ્રશ્નો માટે આંદોલન વગર નિરાકરણ આવ્યા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ અધિવેશનમાં પરમ પૂજ્ય સ્વામી આત્માનંદ સરસ્વતીજી, પૂર્વ શિક્ષણ રાજ્યમંત્રી કીર્તિસિંહ વાઘેલા, બાબુભાઈ પટેલ, નવનીત પ્રકાશનના માલિક રાજુભાઈ, ગુજરાત આચાર્ય સંઘ ગુજરાતના તમામ જિલ્લાઓના પ્રમુખ અને મહામંત્રીઓ, પૂર્વ હોદ્દેદારો અને ગુજરાતભરમાંથી પધારેલ આચાર્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંજીવ રાજપૂત, અંબાજી. અને સન્માનની મહેમાનો અને જેમનો આજે વિશિષ્ટ સન્માન થવાનું છે કે રાજ્ય અને રાષ્ટ્રીય પારિતોષિક એવોર્ડી આચાર્ય મિત્રો પોતાનું સ્થાન શોભાવશે. મિત્રો, આ આપણી વ્યવસ્થા છે અને વ્યવસ્થામાં આપણે સૌ આપણી ભારત તો ભાઈ આપે રાષ્ટ્રગીત માટે આગળ આવી જાઓ. તમે અહીંયા આવી જાઓ. અહીંયા બધા આવી જાઓ. બેન્ડ દો ને રાસ. હા, બેન્ડ ગ્રુપ આવી જાઓ. અહીંયા મંચ ઉપર આવી જાઓ, આગળના સ્ટેજ ઉપર. લુણાવાડા જે માં અંબાના ધામે અમે બધા જ મિત્રો, આપણા આચાર્ય સંઘના અમારા પ્રમુખ અને બધા જ મિત્રો એ પધાર્યા છે, માતાજીના દર્શન કર્યા છે. માં અંબેને પણ પ્રાર્થના કરી છે કે આપણું ગુજરાતનું શિક્ષણ સારી રીતે મિત્રો ચાલી રહ્યું છે. આપણા કેજીથી પીજી સુધીના અમારા બધા જ મિત્રો શિક્ષણમાં જે પોતાનું યોગદાન સમયદાન મિત્રો આપી રહ્યા છે તે આનંદની બાબત છે. અને સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે 34 વર્ષ પછી જે નેશનલ એજ્યુકેશન પોલિસી નવી જે મૂકી છે એનું તમામ એનું પાલન થાય અને એનું ઇમ્પ્લિમેન્ટ થાય એના માટે આજે પૂરા ગુજરાતનો આચાર્ય સંઘનો આજે વહીવટી અને શૈક્ષણિક સેમિનાર છે. એમાં 2 દિવસ ચિંતન મનન થશે અને સાથે સાથે જે કંઈ પ્રશ્નો શિક્ષણના હોય, વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય, શિક્ષક મિત્રોના પ્રશ્નો હોય, કોઈ નવું ઇમ્પ્લિમેન્ટ કરવાનું હોય, એ તમામ પાસાનું આજે ચિંતન મનન થશે. અને બાકી જે રાજ્ય સરકારે અમારા શિક્ષક મિત્રોના જે કંઈ પ્રશ્નો હતા
એમાં લગભગ બધા જ પ્રશ્નો ઉકેલ્યા છે અને ઉકેલની દિશામાં છે અને બાકી રહેલા જે પ્રશ્નો હશે એ પણ અમે ઉકેલીશું. સર, રાજ્ય સરકાર દ્વારા 2000 કરોડના ખર્ચે અંબાજીનો બહુ મોટો વિકાસ થવાનો છે, તો સર એ બાબત લઈને સર વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ અંબાજી બનાવ્યું છે. વિશ્વનું સૌથી મોટી શક્તિપીઠ આપણી અંબાજી છે જ, પણ એનું ડેવલપમેન્ટ આજે આટલા વર્ષો પછી આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝન અને મિશન થઈ રહ્યું છે. મને કહેતા બાબતનો આનંદ છે કે આજે 600 વર્ષ પછી પણ આપણું મહાકાલી માતાનું આપણું સ્થાન હતું પાવાગઢ ચાંપાનેર, ત્યાં પણ 600 વર્ષ પછી સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આવ્યા અને સનાતન હિન્દુ સંઘની ધજા ત્યાં ફરકાવવાનું કામ કર્યું. એટલે આ આપણી વિશ્વની શક્તિપીઠ છે. એ ડેવલપમેન્ટ આવનારા સમયમાં આજે તારંગા હિલ અને રેલવેથી આને પણ જોડવાનું છે. એટલે વિદેશના જે પ્રવાસીઓ કે યાત્રીઓ જે આવશે એમને તમામ સુવિધાઓ અહીંયા આપણે પ્રાપ્ત થાય એના માટે, તમામ સુવિધાઓ પ્રાપ્ત થાય એના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળીને આનો વિશેષ ડેવલપમેન્ટ થાય એના માટે એનો રોડમેપ તૈયાર કર્યો છે. અને આવનારા સમયમાં 2000થી વધારે એનાથી વિશેષ પણ જે કંઈ બજેટની જોગવાઈ થાય એ પ્રમાણે તબક્કાવાર એનો અંબાજી માતાનો આ જે શક્તિપીઠનો ડેવલપમેન્ટ થાય એના માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આજે અંબાજી મુકામે 51મી શક્તિપીઠમાં અમારું 52મું શૈક્ષણિક અધિવેશન યોજાઈ રહ્યું છે. આ અધિવેશનમાં અમારા શૈક્ષણિક અને વહીવટી પ્રશ્નોની ચર્ચા થવાની છે, નવી એનઈપીની ચર્ચા થવાની છે, એનું ચિંતન અને મનન થવાનું છે. અમારા રાજ્ય આચાર્ય સંઘના અને શિક્ષણ જગતના વિદ્યાર્થીઓ માટેના ઘણા બધા પ્રશ્નો છે. એ પ્રશ્નો સરકારમાં અમે રજૂઆત કરી હતી. મોટાભાગના અમારા પ્રશ્નો ઉકલી ગયા છે, પણ હજી અમારા થોડા પ્રશ્નો બાકી છે. અને જેવા કે અમે 300 રજાનું રોકડમાં રૂપાંતર, એની ફાઇલ અમારી તૈયાર છે, શિક્ષણ મંત્રીએ સ્વીકારેલું છે, એ પણ બી થવાનું છે. અમને ફાજલનું રક્ષણ આપે એમાં 120 દિવસ નો વચ્ચેનો બ્રેક છે, એ બ્રેક દૂર કરવાની પણ બી અમારી વાત છે. અમને ગ્રાન્ટેડ શાળામાં સ્માર્ટ ક્લાસ મળે, અમને અમારા કોમ્પ્યુટર મળે એવી વ્યવસ્થા કરવાની પણ બી વાત છે. અમારી જૂની પેન્શન યોજના અમને મળે અને 2005 પહેલાના જે શિક્ષક મિત્રો છે એને પેન્શન અમારું સરકારે સ્વીકાર્યું છે, એ અમારો અગત્યનો પ્રશ્ન છે, એ પણ બી સોલ્વ થાય એના માટેની અમે આજે ચર્ચા કરવાના છીએ. આ સિવાય પણ બી વિદ્યાર્થીઓના હિત માટે પરીક્ષાની ચર્ચા હોય કે બાકીની ગુણવત્તાના શિક્ષણ માટેની ચર્ચા હોય, એ તમામની ચર્ચાઓ અહીંયા આગળ થવાની છે. આમ તો માન્ય મુખ્યમંત્રીશ્રી પણ બી હાજર રહેવાના હતા, પણ આજે દેશના યશસ્વી વડાપ્રધાન સુરતમાં આવી રહ્યા છે, માન્ય અમિતભાઈ શાહ સાહેબ આવી રહ્યા છે, જેના કારણે એમને આવવાનું મુશ્કેલી ભર્યું હતું એટલે આવ્યા નથી. પણ માન્ય કેબિનેટ મંત્રીશ્રી માન્ય પ્રોફેસર કુબેરભાઈ ડિંડોર સાહેબ આવી ગયા છે અને એમની સાથે રહીને અમે 2 દિવસ સુધી આ શિક્ષણની ચર્ચાઓ કરવાના છીએ. નહીં, અત્યારે ગુજરાતમાં ડિજિટલ શિક્ષણ ચાલુ થઈ ગયું છે, પેનલ બોર્ડ આવી ગયા છે અને અમને ખબર છે કે આ કોમ્પ્યુટર દ્વારા શિક્ષણ સરસ થવા માંડ્યું છે. એટલા માટે તો અમે સ્માર્ટ ક્લાસની માગણી કરી છે સરકારમાં, અને સરકારે પણ બી સ્વીકારી છે કે ટૂંક સમયમાં ગ્રાન્ટીનેડ શાળાઓ જે છે એમાં પણ બી સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ જેવી રીતે ડિજિટલથી ભણાવે છે એવી રીતે ગ્રાન્ટીનેડ શાળાઓમાં પણ બી કામ થાય એની અમારી જોરદાર માગણી છે અને સરકારે સ્વીકારી છે.